ભાઈઓ અમે થોડા આગળ નીકળ્યા છીએ. તમે ટ્રાફિક જોઈ શકો છો. અત્યારથી અડધો કિલોમીટર દૂરથી આટલી ટ્રાફિક છે. અહીં મેળો પણ આવ્યો છે. આ ખાલી ભાઈઓ તમે ખાલી ટ્રાફિક જોઈ શકો છો. અડધો કિલોમીટર દૂરથી આટલો ટ્રાફિક છે. તો હજુ આગળ કેટલો ટ્રાફિક જોવા મળશે એ તમે અંદાજો ખાલી લગાવો. આ જુઓ ખાલી માહોલ જુઓ. મિત્રો ખાલી મંદિરના પાછલા ભાગે તમે જોઈ શકો છો. આ જુઓ ભીડ જુઓ ખાલી પાછલા ભાગે. જય બાબારી. પાછલા ભાગે તમે ભીડ જોઈ શકો છો કે કેટલી થઈ છે. તો જય બાબારી મિત્રો, અમે મંદિર માંથી બહાર નીકળી ગયા છીએ અને એક આ જો ये क्या है? ये मेरे बाबा मैं ही तो बस जानू ये तेरे सिवा दुनिया में कोई ना हमारा मैं ही तो बस ટેલેન્ટ છે ભાઈ, ટેલેન્ટ. જય બાબારી મિત્રો, તમે જોયું પાછળ અત્યારે દેખાતું હશે તમને. આવા પણ કરતબો છે જે ભારે પણ આ જોખમની વાત. અમે બધા હાલ રણુજાથી બહાર નીકળી ગયા છીએ મંદિરના. હાલ એક ચેકપોસ્ટ વટાઈ આ બધી ગાડીઓનો ટ્રાફિક ચાલુ થઈ ગયો છે. જીજેનો કાફલા બધા રેડી થઈ ગયા છે ટેક ઓફ માટે, ફરીથી પોતપોતાના ઘરે જવા માટે. બધા સ્પેશિયલ ઓનલી ફોર બીજ ભરવા આવે છે. જીજેનો કાફલો બધા રેડી થઈ ગયા છે હવે ટેક ઓફ માટે. બધા 3-4 કલાક લાઈનમાં ઊભા રહીને બાબારીની બીજ ભરી છે. એટલે હવે બાબારી ના હાથમાં છે શું આલું, કેટલું કને કેટલું આપવું. બરાબર. હા બધી ગાડીઓ જીજેની છે. આ જીજેની ગાડી છે. જીજે કેમેરામેન જલ્દી ફોકસ કરો. જીજે બધા જીજેના બધા બંકા. આ ભાઈ હવે જતા રહેશે. હવે બધા ટેક ઓફ માટે નીકળી ગયા. આગળ જઈને વિશાલભાઈને મળીશું. અને જો આ બધી છે ને જીજે જોય ભાઈ. તો ભાઈ આપણે વિશાલભાઈને ફોન લગાવી દીધો છે. છેલ્લા હતા ભાઈ છે બાજુ, એટલે 4 નંબરના રૂમમાં, 17 નંબરના રૂમમાં. ખોલો, અમે બહાર આવીને ભાઈ એ હોય. માં એન્ટ્રી મારી લીધી છે ભાઈ. આ બધા તો એસી માં બેઠા છે. આ બધા જો બધા સુઈ રહ્યા. જય બાબારી ભાઈઓ ઊંઘી રહ્યા છે. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. આ બાજુ કોણ? અક્ષય. कौन है बे? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. સત્યમ ભાઈ, જયમીનભાઈ, વિશાલભાઈ. તો આપણી 11 ગાડીઓમાંથી 2 ગાડીઓ નોન સ્ટોપ છે. તો 2 ગાડીઓ હવે મહેસાણા તરફ ફરીથી જશે. 2 ગાડીઓ મહેસાણા 8 નંબર ને 9 નંબર. 2 ગાડીઓ હવે મહેસાણા અત્યારે પરત ફરવાની છે. તો આ 2 ગાડીઓ નોન સ્ટોપ હોય છે અમારા 11 ગાડીઓમાંથી. હજુ બીજી
9 ગાડીઓ આપણે બીજી એક ગમે તે એક લોકેશન 3 લોકેશનમાંથી એક લોકેશન ફિક્સ થશે અને ત્યાં જશે. જોઈએ કઈ લોકેશન ફિક્સ થાય છે અને જોઈ કઈ જગ્યાએ જવાય છે. તો જોયા રહેજો બ્લોગમાં, આપણે આગળ બતાવીશું. ઓમભાઈ 8 નંબરમાં જવાના છે ઘરે, પરત ફરવાના છે અને સત્યમભાઈ આ બંને વ્યક્તિઓ ઘર તરફ પ્રયાણ કરવાના છે. 8 નંબર અને 9 નંબરની ગાડી મહેસાણા જવાની છે. જય બાબારી મિત્રો. તો હવે નોનસ્ટોપમાં મહેસાણા પરત જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો જઈએ. જય રામાપુ. જય રામાભી. જય બાબારી ભાઈ. જય બાબારી. ये बड़ी अच्छी बात कही आप. હા જમવાનું શરૂ થઈ ગયું છે. હું યાર દર્શનમાં કેવી રોટી હતી? હા? ના, હું પાછળથી આવતો હતો. दर्शन करी હા, VIP જે કદાચ મોટો છે. હા. હા, ભાઈ. કેટલા કલાક થયા? 2 કલાક. તો ભાઈઓ આ વિસ્તાર દાળ ભાત તમે આમ કરી દેવાના ને અમે આમ કરી દેવાના ને અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. દાળ ભાત અને આ વિસ્તાર છાસનો વિસ્તાર છે. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. તને સાસ જ પીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં. પણ પાડા કોને સાહેબ પી જાય સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ. અહીંયા પણ બેઠા છે જમવા. તો ભાઈઓ જમીને પછી બીજું સ્થળ જે નક્કી કરવામાં આવે ત્યાં પછી જઈશું આપણે. તો મિત્રો બધા પેલા ઉભા રહો, પેલા હું આવીશ. તો મિત્રો હવે બધા હવે ખાલી જગ્યા ભરવાનો ટાઈમ આવી ગયો છે. હવે અહીંયાથી ટેક ઓફ કરવાનો ટાઈમ આવ્યો છે. મેન ઓનર જગ ખાલી કરાવી રહ્યા છે. ઓનર 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 એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. ઈ જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ હતો. એને ખબર પડી કે દુનિયામાં કાંઈ છે નહીં ભાઈ. એ બા હોલ રેકોર્ડ થઈ ગયો ભાઈ. ઓનર અહીંયા બધા આવી ગયા છે. આ બીજા સેટ છે, જયમીન સેટ. હા, એકચ્યુઅલી અમારા ગલીમાંથી શેરીમાંથી નહીં નીકળવાનું, ધોળે દીએ નીકળવાનું હોય ભાઈ. મજા આવે ને ખૂંટા ખોડ દેવાના. चेक करो जितने खाली बता लाइट ઓકે ઓકે, બીજું સર? नहीं बस बाकी खाली होमा આ બધી અંગત વાર્તાલાપો ચાલુ રહેશે. આપણે એ બધા વાર્તાલાપોમાં નહીં પડીએ, ખોટા નકામી વાર્તાલાપો છે, તમે સમજી ગયા હશો. તો અત્યારે આ બધી લક્ઝરીઓ જવા માટે તૈયાર છે. હવે લગભગ અડધો કલાકના અંદર આપણે આ ગોગાજી ધર્મશાળા છોડવાની છે અને બીજું કદાચ આઈ થિંક ઊંડા કાશ્મીર અથવા ભીઠુજા રાખવાના છે. એક ગાડી બીજી આવી છે આપણી, પાર્કિંગ થઈ રહી છે. તો જોડાયેલા રહેજો વ્લોગમાં. આપણે આગળ હજુ સાંજે તો બહુ મજા આવવાની છે. તો મળીએ. તો જય બાબારી મિત્રો, હવે જવાનો સમય થઈ ગયો છે. બધી ગાડી જઈ રહી છે. આ છેલ્લી 2 ગાડીઓ રહી છે.
એક ગાડી અહીંયા ઊભી છે, એમ કહીને બધી ગાડીઓ જશે. ચલો. દરિયા વચ્ચે બાંધ્યા એને ધર્મના થાક. મળ્યા મળે આ સમાચાર. જ્યાં બેઠો ત્યાં રજવાડું હાલે પાથર્યું રે. દરિયા વચ્ચે બાંધ્યો બંગલો મોટું આંગણું રે. આ કેબિનની મોજ આ. તો ભાઈઓ રણુજાથી નીકળી રહ્યા છીએ. વચ્ચે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે એક હોટલ કરી છે, ત્યાં બધી લક્ઝરીઓ ઊભી રહી છે અને અમુક લક્ઝરી તો નીકળી બી ગઈ. અમે થોડા લેટ પડ્યા છીએ અને અહીંયા આગળ હોટલમાં બધા હશે, આપણા ગ્રુપ, આપણું સર્કલ હશે. હવે ત્યાં જઈને બધાને મલાઈએ તમને. તો ભાઈઓ બીચ દર્શન રણુજા ગ્રુપવાળા બધાએ વેટિંગ ચાલુ કરી દીધી છે. આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. આખી જિંદગી રેકડીએ પાણીપુરી ખાધી ને એકચ્યુઅલી અમારો લાલો તમને જોઈ લેવાનો. તારા લાલા કાંઈ ખાંડું ન થાય ભાઈ. અને કરવા વાળા ધોળા દિયે કરી લે, ખબર ન પડે. રણજીતસિંહ યતીન સાહેબ, હા સાહેબ, ટાવર કપાય, વોટ્સએપ કરજો. મજાક મસ્તી તો રેડી રહેશે. હવે આપણે બી નાસ્તો કરી લઈએ ને કે આપણા ભાગમાં કઈ વધશે નહીં. आ जाइए. આવો આવો આવો. अच्छा. તો મિત્રો આપણે રણુજાથી આપણે ગયા છે. અરે અમારા બી દર્શન રણુજા ગ્રુપના માણસો. જય બાબા. આવો આવો કાનાભાઈ આવો. વાહ કાનો. બેહો બેહો. પણ ઇન્સેટ બિન્સેટ ના આમ ભરવા. જય બાબારી. આ અરવિંદ કાકા, આ ગ્રુપ બી દર્શન રણુજાનું ગ્રુપ છે. હા અક્ષય 2x માં 5x માં. તો જય બાબારી મિત્રો, અત્યારે આપણે બીટુજામાં જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અહીંયા પીરેસાય છે. આ બીજું પીરેસવાનું કાઉન્ટર બી નંબર 2 છે. આ બધું પીરેસવાના પ્રોગ્રામ ચાલુ છે અને આ બાજુ સામે છે એ 3જા નંબરનું છે અને બધા જમવા બેઠા છે અત્યારે, તમે જોઈ શકો છો. ત્યાં સુધી આપણે પેલી બાજુ જતા આવીએ મેઇન ગેટ સાઈડ. ત્યાંથી આપણને ત્યાંથી વ્યૂ સારો મળશે અને બધા જોઈ શકીએ કઈ રીતના પીરસાય છે, કઈ રીતે બધા જમવા જોઈ રહી છે. અહીંયાથી મેઇન એંગલ આવી જશે. કાઉન્ટર નંબર 1, કાઉન્ટર નંબર 2 અને કાઉન્ટર નંબર 3. આમ 3 પ્રકારનું કાઉન્ટર આપણે રાખેલું છે, જેથી ટ્રાફિક થાય નહીં અને જમવામાં કોઈને અગવડતા આવે નહીં એના માટે આપણે 3 કાઉન્ટર રાખેલા છે અને ઝડપી જમવાનો પ્રોગ્રામ પતી શકે જમણવાર એના માટેનું આયોજન રાખેલ છે. મિત્રો આ છે બીચ દર્શન રણુજા ગ્રુપના ઓનર રતિલાલ પટેલ અને બાજુમાં આવ્યા છે અરવિંદભાઈ. અમે એમને અરવિંદ કાકા કહીએ છીએ. અને આખું બધું જમવાનો પ્રોગ્રામ પણ ચાલુ છે અને હવે અમુક બધી પબ્લિક જમીને પોતપોતાની લક્ઝરીમાં બેસવા માંડી છે. તેનું આયોજન પણ ચાલુ થઈ ગયું છે અને અમુક વ્યક્તિ બહાર નીકળ્યા છે ખાઈને આંટો મારવા માટે. તમે જોઈ શકો છો આ રીતનું આયોજન છે અને આ રહી આપણી સળંગ ગાડીઓ. સળંગ કુલ
11 લક્ઝરી લાવ્યા હતા. 11માંથી 2 નોનસ્ટોપ ગાડી જતી રહી છે. અત્યારે 9 ગાડીઓ હાજર છે. એટલે 9 ગાડીઓનો આપણે વિડીયો ઉતારે છે. એક સુંદર મજાની રીલ આવવાની છે. ચોક્કસથી જોજો, પોસ્ટ થશે. ઇન્સ્ટાગ્રામમાં પણ થશે, ફેસબુકમાં પણ થશે અને યુટ્યુબમાં પણ થશે. તો સપોર્ટ કરવા નમ્ર વિનંતી. આ 9 ગાડીઓ છે તેનું હેન્ડલિંગ. હા, તમારો વિડીયો આવી ગયો. આ જો અમારા હંગાત આવો ને તમે, એટલે તમારો વિડીયો આવી ગયો. ચિંતા કરો. અલા એ તો વાગે રાખે ને થઈ રાખે, એડે રાખે. હાય ગાઈસ, અમે બે મિત્ર છીએ. આ અમારા ઇંગ્લિશ તો પાવરફુલ છે યાર, પણ મને એમ થાય ખોરઠમાં ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ? ઇંગ્લિશ બોલીને આપણે શું કામ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે એમ? જે દર બીજે રણુજા આવે જ છે. પાવડિયા હા ભુવાજી, હલવાયા જાનું માની ગાનું ગુણ સાગર જય કપિલ સતીવ લોક ઉજાગર. જય બાબારી. જય બાબારી, જય બાબારી. તો આપણે રણુજા નીકળ્યા છીએ. તો રણુજાથી આપણે બીઠુજા આવ્યા છીએ. તો આપણે ફરાળનું આયોજન રાખીએ છીએ. રતિ કાકા રાખે છે ખરા? હા રાખે છે રતિ કાકા. હા. મોરિયાન ખીચડી ને કઢીનું આયોજન કરે છે દર બીજના દાડા. તો ચલો આપણે બતાવી દઈએ. જય બાબારી, જય બાબારી. જય બાબારી. તો ચલો, મનુ દાદાએ કીધું એ પ્રમાણે ફરાળનું પણ આયોજન રાખેલું છે. તો જેને ફરાળ હોય ને તે ફરાળ પણ જમી શકે છે. એટલે બીજ દર્શન રણુજા ગ્રુપમાં જે રણુજા આવે છે તે ફરી એક બીજી વાર આવે છે ને આવે જ છે. જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે. એટલે હવે અમારું બીજ દર્શન વાળું રણુજા ગ્રુપ જગ ભરાઈ રહ્યું છે. ખાલી જગ ભરાઈ રહ્યું છે. જગ ખાલી થઈ ગયા હતા પાણીના, એ ભરાઈ ગયા છે અત્યારે લક્ઝરીમાં. એટલે હવે ટૂંક સમયમાં મહેસાણા તરફ નીકળવાની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે. મહેસાણા જવાની છે રતિ કાકા અને વિશાલભાઈ અંગત ચર્ચામાં. ઊન માર બાપા આવી જાવ તું તાર બાપા, તું તાર બાપા, મૂન માર બાપા. તો જોઈએ હવે આગળ આપણે સવારે કેટલા વાગે પહોંચીએ છીએ, કઈ રીતનું આયોજન રહેશે, જોઈએ કઈ રીતનું થાય છે. આગળ કઈ હોટલ રાખીએ છીએ થોડી વાર ચા નાસ્તા માટે, દેખતે આગે આગે હોતા है. ગેંગ આપણી આવી ગઈ છે. જોઈએ હવે આગળ શું થાય છે. તમે વ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે મળીશું વ્લોગમાં. તો અમુક જે આવી રહી છે એમના રસોડાવાળી બધી ગાડીઓ આવી જઈ છે. હવે એક પિંપળથી ગાડી એ છે પહોંચી. હવે જોઈએ કેટલી વાર લાગે. પાર્થભાઈની ગાડી છે, જોઈએ. ઓખો જે કઈ આવું તો બે ભાઈઓ આવી ગયા છે. ખાસો સમય વેટ કરાયા પછી ભાઈ તો ભાઈ છે, આખી દુનિયા એક બાજુ થઈ જાય. ભાઈ બંધ કદાચ મારો ભાઈ બંધ હોય તો મરે ત્યાં સુધી તમારો સાથ આપે, પણ ક્યાંક તમારો દુનિયા પડસાયો સાથ છોડી દે, પણ ટાણું આવે ને તેથી ભાઈ ઘણો ઉભો રહી જાય. આભો જેવા ટેકા આપે ભાઈ છો એ. આ બે જણા બીજ દર્શન ગ્રુપ રણુજાના ઓનર. આવો સાહેબ, આવો. કઈ મંગાવ્યું સાહેબ?